પ્રતાપ ભાનુ નામના રાજા. અને એ પ્રતાપ ભાનુ રાજા એટલે ધર્મનિષ્ઠ, અતિ ધર્મી, બહુ ધર્મશીલ રાજા. પણ એ પ્રતાપ ભાનુ એક દિવસ વનમાં મૃગ્યા કરવા માટે કોઈ ભૂંડ આવેલો અને એ ભૂંડનો શિકાર કરવા માટે, કારણ કે ભૂંડે બહુ નુકસાની કરી એના રાજ્યમાં, અને એવું ભયંકર ભૂંડ, એટલી નુકસાની થાય એટલે રાજા પ્રતાપ ભાનુ ઘોડા ઉપર બેસી ભૂંડનો શિકાર કરવા માટે વનમાં ગયા. બિસ્મિત વિદિત એક કઈ કઈ દેશુ સત્ય કેતુ તહ અવહી. વિશ્વ વિદિત, આખા વિશ્વમાં વિદિત હતો એ દેશ, કઈ કઈ દેશ. અને કઈ કઈ દેશમાં આ પ્રતાપ ભાનુ રાજ કરતો, અને એના જ વંશમાં કઈ કઈ નામનો રાજા થયો હતો. અને કઈ કઈ ને ન્યા જ એની પુત્રી કઈ કઈ હતી. તો આવો વિશ્વ વિદિત દેશ, અને એમાં એ રાજા ભૂંડનો શિકાર કરવા માટે જાય. પણ એ ભૂંડ નહોતું, એ એક માયાવી હતું, કપટ મુનિએ મોકલેલો એક અંશ હતો. કાલકેતુ અને કપટ મુનિ, કે જે આ રાજાને ભ્રષ્ટ કરવા માટે જેને મનમાં ઠાની લીધું હતું કે રાજા આટલો ધર્મનિષ્ઠ છે, આટલો એનો યશ છે, આટલી કીર્તિ છે, આટલી સંપદા છે, એટલે બીજા ઈર્ષાવાળા બધા ભેગા થઈ ગયા હોય. આનો અર્થ એક સમજો કે તમારી પાસે સારો ધર્મ હશે, તમારી પ્રતિષ્ઠા હશે, તમારો સમાજમાં યશ હશે, અને એ સમયે તમારી નિંદા કરવા વાળા મળશે મળશે ને મળશે. અને જો કદાચ ન મળે તો સમજી લેવાનું હજી આપણું વર્તુળ નાનું છે. હજી જેમ જેમ વર્તુળ મોટું થાય ને એમ વધારે આવશે આ બધું. એટલે જરા એની ચિંતા આપણે કરવાની નહીં, આપણે આપણું કામ કરતું રહેવાનું. હમણાં બોલ્યા હતા એમ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. ઈર્ષા કરવા વાળા મળી ગયા, અને એને એ રાજમાંથી ભ્રષ્ટ કરવા માટે ના કોઈક હાથ ખેંચવા વાળા ઓછા હોય, પગ ખેંચવા વાળા જાજા હોય. એટલે કપટ મુનિ ભૂંડનું સ્વરૂપ લઈ જંગલની અંદર નીકળી ગયું. પાછળ પ્રતાપ ભાનુ રાજા ઘોડા ઉપર સવાર થઈને જાય, દૂર દૂર સુધી નીકળી ગયું. રાતનો સમય થઈ ગયો, રાત પડી ગઈ. એ રાજા વિચાર કરે, રસ્તો ભૂલાઈ ગયો, હવે જાવું ક્યાં, અંધકારમાં ક્યાં જાવ. દોડતા દોડતા જોયું ત્યાં એક આશ્રમ, ઋષિનો કોઈ આશ્રમ હતો. પણ એ ઋષિ નહોતા, ત્યાં જ કપટ મુનિ બેઠા હતા. આશ્રમમાં ગયા, કહ્યું મહારાજ એક ભૂંડ હતું ને એનો શિકાર કરવા નીકળેલો, રસ્તો ભૂલી ગયો છું, પણ એક રાત અહીંયા વિશ્રામ કરું. હા મહારાજ. પણ ખબર નહોતી કે આ કોણ હતું. કપટ મુનિને ખબર હતી, પણ ઈ કોણ હતું ઈ રાજાને ખબર નહોતી. આનો અર્થ એવો થાય કે અજાણ્યા તીર્થમાં નાવું એ દોષ લાગે. આનો અર્થ આ છે કે અજાણ્યાનો સંગ કરવો એ પણ દોષ લાગે. એટલે તરત જ કપટ મુનિએ કહ્યું મહારાજ હું તમને ઓળખું છું, તમે પ્રતાપ ભાનુ રાજા છો, તમારો વિશ્વ વિદિત રાજ્ય છે, યશ કીર્તિ સંપદા તમારી પાસે ખૂબ છે, પણ આ સંપદા તમારી માટે કાયમી રહે એના માટેનો એક ઉપાય તમને હું બતાવું. કપટ મુનિની વાતોમાં આવવા માંડ્યા. જે એને ખબર નહોતી એ વાત બધી ઓને કીધી, એટલે આ એની વાતમાં આવી ગઈ. કહ્યું મહારાજ મારી સંપદા, મારો યશ કાયમી રહે એવો રસ્તો તમારી પાસે છે? તો કે હા મારી પાસે છે. તો કે એના માટે શું કરવું પડે? તો કે એના માટે કામ કરો તમે, હું એવું સ્વાદિષ્ટ ભોજન બનાવું અને એ ભોજન તમે બ્રાહ્મણોને જમાડો, અને બ્રાહ્મણો તમને આશીર્વાદ આપશે, એટલે તમારો યશ અને કીર્તિ કાયમી વધશે. અરે મહારાજ તો બહુ થાય, તમે કહો ત્યારે આ કરીએ. કાલ કયો તો કાલ, બે દી પછી કયો તો બે દી પછી, પણ આપણે આ કરવું છે. ત્યારે કપટ મુનિએ કહ્યું રસોઈ હું બનાવીશ હો, બીજા કોઈ નહીં બનાવે. હા મહારાજ તમે બનાવજો,
જાઓ, આજથી 2 દિવસ પછી હું તમારા રાજ્યમાં આવી જઈશ. તમારે કોઈને કહેવાનું નથી. હું રસોઈયાના રૂપમાં તમારે ત્યાં આવીશ. હું રસોઈ બનાવીશ. બ્રાહ્મણોને તમારે આમંત્રણ આપવાનું. તમારી ઘરે બ્રાહ્મણો ભોજન કરશે અને એ આશીર્વાદ આપશે, કારણ કે હું સ્વાદિષ્ટ રસોઈ જમાડીશ. આવું બધું ગોઠવું. રાજાને ખબર નહીં કે આ બધું થવાનું છે. શું થવાનું? વાતમાં આવી ગયેલા. બીજા જ દિવસે એ પ્રતાપ ભાનુ રાજાને ત્યાં કપટ મુનિ રસોઈયાના રૂપમાં રસોઈ ઘરમાં સંભાળી લીધું. અને એ સમયે કાલકેતુ પણ એની સાથે મદદના રૂપમાં આવી ગયા. બ્રાહ્મણોને આમંત્રણ અપાઈ ગયું. હજારોની સંખ્યામાં બ્રાહ્મણો ભોજન કરવા માટે આવ્યા. અને એ સમયે ઈ કપટ મુનિએ રસોઈ તો બનાવી, પણ એ રસોઈમાં માંસ અને મદિરા પધરાવીને રસોઈ બનાવી. અને આવી રસોઈ તૈયાર કરાવી. પ્રતાપ ભાનુ રાજાને ખબર નહીં. બ્રાહ્મણો ભોજન કરવા માટે બેઠા અને જ્યાં રસોઈ પીરસાણી ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણો, તમે આ ભોજન ના કરશો, આમાં માંસ અને મદિરા છે. ત્યાં તો બ્રાહ્મણો બધા જ ઊભા થવા લાગ્યા અને ઊભા થઈ અને પ્રતાપ ભાનુને શ્રાપ દીધો કે હે રાજા પ્રતાપ ભાનુ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે રાક્ષસ બની જાઓ. અસંગતનું પરિણામ આવી ગયું. જુઓ, વિચાર્યા વગરનો જો સંગ કરવામાં આવે તો આવું ભી બની શકે. કોઈ આપણને કંઈક બતાવી દે ને આપણે આભા થઈ જાય અને પછી આપણે બધું કરવા માંડીએ તો ક્યારેક આપણે દોષમાં પણ પડી જઈએ છીએ. માટે ખાસ ધ્યાન. ક્ષમા માગી પ્રતાપ ભાનુ રાજાએ બ્રાહ્મણોની, મહારાજ ક્ષમા કરજો, મને ખબર નહીં, મારાથી ભૂલ થઈ. આ રસોઈ મેં નથી બનાવી, કપટ મુનિએ બનાવી છે. ત્યારે બ્રાહ્મણોને પણ અંદરથી ભાવ પ્રગટ થયો. કયું પ્રતાપ ભાનુ રાજા, તમારી ભૂલ નહીં હોય, પણ તમને શ્રાપ અપાઈ ગયો છે એટલે હવે તમારે ભોગવવું તો પડશે જ. પણ અમે તમને એક બીજો આશીર્વાદ આપીએ છીએ કે તમે રાક્ષસ બનશો, પણ ભગવાન ખુદ અવતાર લઈ અને તમારો વધ કરશે, એટલે તમારું મોક્ષ પ્રાપ્ત થશે. આ 5મું કારણ રાજા પ્રતાપ ભાનુ. સમજાઈ ગયું હવે કે રામને આટલું આટલું શું કામ કરવું પડ્યું. એને વનમાં ન જવું પડે, એનું સીતાનું હરણ ન થાય, એ રાવણને ઘેરે બેઠા બેઠા મારી શકે, એ બધું જ કરી શકે. પણ આ શ્રાપના કારણે ભગવાનને આ બધામાંથી પાસ થવું પડ્યું છે. એટલે જીવનમાં કોઈ શ્રાપિત દોષ થાય એટલે હું ઘણી વખત કહું કે કોઈની બદ્દુઆ ન લેતા. આશીર્વાદ ન લેવાય તો વાંધો નહીં, પણ કોઈની બદ્દુઆ ન લેવી. આપણા પ્રત્યેથી, આપણા દ્વારા કોઈના જીવનમાં દુઃખ પ્રગટે અને એની અંદરથી આંતરડી વલોવાય અને એ આપણને કંઈ બોલી જાય તો જીવનમાં ક્યારેય સુખી નહીં થઈ શકો. માટે ખાસ કરીને એક જ કાળજી રાખવી